લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્ય અને બોરીસણાના મહિલા સરપંચના દિયરની દબંગાઈથી ગામના લોકો થયા ત્રાહિમામ. કલોલ તાલુકાના બોરીસણા ગામે રહેતા અલ્પેશજી રમેશજી ઠાકોર તેના મિત્રો સાથે રાત્રિના સમયે ગામમાં આવેલા વૈજનાથ મહાદેવની બહાર બેઠા હતા. ત્યારે ગામના મહિલા સરપંચનો દિયર અને ગાંધીનગર જિલ્લા પંચાયતના ડેલિગેટ દિનેશજીનો ભાઈ રાજુજી આતાજી ઠાકોર તેના મિત્રો શૈલેષકુમાર મોહનજી રાઠોડ અને કનુજી ભાલાજી ઠાકોર સાથે ત્યાં ગાડીમાં આવી ચડ્યો હતો અને મંદિર પાસે બેઠેલા અલ્પેશજી અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ દરમિયાન શૈલેષ રાઠોડ કે જે એક્સ આર્મીમેન છે તેણે પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી અને અલ્પેશજી ઠાકોર ઉપર તાણી દીધી હતી અને કહ્યું કે 1 મિનિટ લાગશે અને ખેલ ખતમ થઈ જશે તેમ કહીને ધમકી આપી બોલાચાલી કરી હતી. ત્યારબાદ લોકો એકત્ર થઈ જતા આ લોકો ત્યાંથી રવાના થઈ ગયા હતા. ગામના મહિલા સરપંચ અને જિલ્લા ડેલિગેટના ભાઈની ગામમાં દબંગગીરી જોવા મળી રહી છે. અગાઉ રાજુજી આતાજી ઠાકોરે ગામમાં લાલભાઈ પટેલ નામના વૃદ્ધ ઉપર ગાડી ચડાવી દીધી હતી. શું કલોલ પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવી વરઘોડા નીકળશે કે કેમ તે હવે જોવું રહ્યું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. રમેશજી ઠાકોર વૈજનાથ મંદિર આગળ અમે બેઠેલા મિત્રો ત્યાં દિનેશજી આતાજીનો ભાઈ રાજુજી આતાજી ઠાકોર આવીને અપશબ્દો બોલવા માંડ્યો. ત્યાં તેનો મિત્ર શૈલેષ મોહનભાઈ રાઠોડ ત્યાં ગાડી નીચે ઉતરીને મને કહેતો કે તને ખતમ કરતાં 2 મિનિટ થશે રિવોલ્વર કાઢીને. અને રાત્રે અમે આવ્યા હતા ત્યારે અરજી આપી હતી, અત્યારે અમે FIR કરાવ્યા છીએ.